થાકી તો થતી. સેવક મિત્રો ખાસ સૂચના, ગાતો ઉપર ચડવા માંડ્યો અને ઉપર ચડે રોકા થવા માંડ્યો. આ હું આખો દિવસ લે કોની કરી ખૂબ મજા. મારો ભગવાન મજા કેસે મુજે મજા કો છું એ વેળા કરે હું શેન મોની માતા મજા બોલતી છું. તો મજા 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 ના બનાવત કશે જગતમાં હું જેવું નહીં બોલું ભાઈ. એ વેળા કરે જબરી હું કુંભારની માતા બોલતી છું ભાઈ. જેને જેને નાભીનું પડ્યું છે પૂરું કરી આલે. જગત નો વખો છે ભુવાજી કોનમાં બરાબર કે છૂટ નહીં મટે. મધમોદન માતન કકરી નાખશો ને હોય એને આશીલી છૂટ મટી જાય. બાકી ગયા રવિવારે આવ્યો તો ભુવાજી 10% પડ્યું નજીક મને કોઈ ફરક નહીં. વિશ્વાથી 2 રવિવાર 5 રવિવાર 6 રવિવાર 7 રવિવાર તમારા મનથી હરખથી તમે ભરી દો જગત નું મટી જાય. અને પેલું દર રવિવાર આવશે દર રવિવાર પૂછશો તો 500 રવિવાર ભરત નહીં મટવાનું તારું. કે દોણો એકવાર વવાય વાયા પછી ઉગે તો એને પોણી પાતું રહેવું પડે. આજ વાવો કાલ ખોડીને પાછો ના ઉગે કોઈ દાડું ભાઈ. સભા વાળું એટલે રવિવારે આવવાનું વાઈન જતું રહેવાનું. ખાલી વાઈન જતું રહ્યું એટલે ખાલી વિશ્વા મિલ્યાનું માં તારા પાડે આવ્યો છું, તારા ઉપર ભરોસો મેલ્યો છે. તું એક જ મારો રસ્તો હશે, તારા સિવાય મટાડવા વાળું મારું કોઈ નહીં. ખાલી આટલો વિશ્વા મેલીને જાજુ છું. જગત નું ન મટાડું હું કુંભારની માતા નહીં બોલી ગયા ભાઈ. પણ દોણો મૂકશો ને વાઈ નોખશો ને બિદાડે બીજો રવિવાર આવશે ફરી ખોડીને ફરી જો હોત નહીં મટે તો નહીં મટે. ઘણા કેસ એવા છે ભુવાજી મટી ગયું, મને પૂછ્યું નહીં મટી ગયું છે. કેમ કે હું માતા એની છું, હું દેવ એનું છું. દુનિયામાં હું જબરી જોરાવર માતા બોલતી છું. તો તમારું જગત નું હશે તમે નહીં કહો તો હું વાપરી લેવું. કેમ કે હું મોરાલની સરકાર એક જ એવી છું કે તમે હોમે બેન તમારા વાતેડા હું પડ્યું મને ખબર છે. તમે મને નહીં બોલશો તો ચાલશે. અને ઘણા વિડીયો તમે જોયા હશે જેમાં તમારે બોલવાની જરૂર નહીં પડતી, જેમ હું માતા કહી દેશે કે તમારે હું વખો છે નહીં. એવી જબરી માતા છું. અને તમે સપોર્ટ કરશો તો તમારે મજા આવશે બધી રીતે. તમે સપોર્ટ કરશો તો બધી રીતે મજા આવશે. તમે વચ્ચે પૂછશો તો બીજાનો નંબર નહીં આવે, તો હો સુધી નંબર નહીં આવે ને હોજી પેલું નિરાશ થાય કે ભાઈ ભુવાજી આખો દાડું બે હીર્યા પણ નંબર ના આવ્યો. નંબર નથી આવતો એનું કારણ આવ્યું હશે કે દર્શને કરવાનું પૂછી પણ ભેળું લેવું એટલે બે કોમ ભેળા થઈ જાય એટલે એ ડિસ્ટર્બ થવાનું ભાઈ. એ ડિસ્ટર્બ થાય એટલે એમાં ટાઈમ વેસ્ટ થતો રહે. પ્રેમથી હોયથી દર્શન કરવા દેવાના. ચોખ્ખું અહીંયાથી કઈ મૂકવાનું કે ભુવાજીને દર્શન કરીને માતાને દર્શન કરીને ઉતરી જવાનું ને જો પૂછવાનું નહીં ને કઈ એક ધોકો રાખો માપનો હોય દર્શન કરીને પાછ. કારણ કે મંદિરમાં ખબર હશે કે વીઆઈપી દર્શન એવા થાય. અને તમારે ટ્રાય કરવું ભાદરવી મહિનાની અંદર અંબાજી દર્શન કરવા જવાનું કેવા થાય છે. દર્શન જેવા થાય છે. હા એટલે આ તો માતાજી કંટાળીને ડુંગરે ચડીને બેઠી છે.
કે હોય શાંતિ ભાઈ અહીંયા સીડીઓ રોપે બનાવી દીધું તાણ હોય ઉપર ચડીએ ખમા બોલ ભાઈ કેટલા વર્ષની છે દવાખાને કેટલા ટાઈમ થી છે દવાખાને છે ફેફસમ પોણી ભરાય છે ભાઈ સેવા છો દારૂ નહીં પીતું કોઈ હા પછી પીતા હોત પેલું કેજો કેમ કે દારૂ ને મેળ નહીં ખાતો કશે મારા કે બરોબર હું શેણ મોની માતા બોલતી છું જો 8 દાડાથી હોસ્પિટલમાં છે ફેફસન પોણી ભરાઈ જાય છે પણ હું ગુંભારાની માતા બોલતી છું 72 કલાક બોલું છું 73 બોલતી નહીં બરોબર 72 કલાકમાં રજા મળી જાય રિપોર્ટ નોર્મલ થઈ જાય તો મને એક હું દેવ બોલ્યું તો તારીખ વાંચીને જે વખો છે તમારું વરેલું છે ખરું 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 આવું હું ગુંભારાની માતા કહું છું તમારું ઘરનું દેવ વખો ન ચાલતો ઘરની કોઈ માતાનો વખો નહીં પણ તમે વોર્યું એ ખરું છે અને ઝઘડામાં વોર્યું છે કોકનું માથું ફોડો ભાઈ કોકનું માથું ફોડો અને કોકની બાયડી રોવે કે આજ દુનિયામાં મારું કોઈ છે કે નથી પણ મારી માતા પિયરની જબરી છે જગત મેલે ન મેલે પણ મારા પિયરની તન માતા મન મેલડીને જહુ નહીં છોડે એ જહુ એ જ મેલડી વળગેલી છે અને ઝઘડામાં વળગી છે અને એ જ તારી કુંવાસી પકડી છે એ જ તારી કુંવાસીમાં 80,000 દવાખાનું એને જ ભરાયું છે ઓકડો લે 80 પહોંચ્યો તારો ભાઈ પણ જા હર્યું આ ખરું છે કારણ કે જગતમાં હું પુરાવો કરવા વાળી માતા છું હું પેલા એ બોલી કે જગત ચેલેન્જ મારીને કરું હું તું આ ઝઘડો કર્યો સોડ્યું વગાડ્યું ને બૈરી રોઈને કકડીને એના પછી તારા ઘરમાં દુઃખ વળ્યું એ દુઃખ હીર્યું તારા છે અને બહારની માતા છે તારા ઘરની નહીં પણ 72 કલાકમાં કુંવાસી રેડી થઈ જાય તો દુનિયાની વાત તાર માતાનો ન્યાય કરવો રેડી કોદાળી લેતી હતી કે લાકડી લેતી હતી પછી વારે પણ હું જાગવા વાળી છું કારણ કે જેટલા દાડા તારી પેટીએ પૂન હતો એટલે હું ઉભી હતી અને તારી પેટીએ પૂન ખૂટ્યું એટલે હું સીધી મોય વળી એટલે ઘણા કે છે ભુવાજી માતાને ભળાયું પણ જાગતી નહીં પણ મારે હવા 100 મણનું તાળું છે મારે વળગવામાં જાગવામાં હવા 100 મણનું તાળું છે કે તમે ઓતેડીથી કગરો હું એડિયા વળી હું રહેતી નહીં હું નેકળું તો શું જ પણ હોમે વાળાના ઘર ધણીના ઘરે જઈને ઉભી રહું એટલે એની પીઠીએ મારે ઉભું રહેવું પડે અને રોમને મારી હિસાબ આલવો પડે કે આના ઘરે પૂન કેટલું છે મને બતાય એટલે ભગવાન મને હિસાબ આલે કે આ ભાઈના ઘરે પૂન આટલું છે એટલે 5 વર્ષે આ પૂન પૂરું થઈ જાય એટલે 6 વર્ષે તું મોય વળજે ભાઈ એટલે 5 વર્ષ એના જોપે હું ઉભી રહ્યું અને 6 વર્ષ એના પૂન નો ઘડો ખાલી થયો એટલે એના ઘરમાં સીધી એટલે 20 વર્ષ સુધી તો તારા ઘરે પૂન હતો એટલે તાર જોપે જ રહી જેવું પૂન પૂરું થયું એવા તારા ઘરે મુસાવી છે એટલે ઘણાના વેણ 5 વર્ષે જાગે ઘણી માતાના વેણ 10 વર્ષે જાગે ઘણી માતાના વેણ 20 વર્ષે જાગે ઘણા 50 વર્ષે જાગે છે અને ઘણી મારા દેવી જબરી છે દાડે ઉગે જાગે હવારનો દાડો પણ એમ કનું કહી દે કે લ્યા વળાવવાની તૈયારી કરો મોરલની માતા આવી છે ભાઈ આવી માતા છે એટલે જેટલું બોલું ને એટલું બનાવવા વાળી છું પણ જો 72 કલાકમાં રેડી થઈ જાય તો દુનિયાનું ભરેલું છે એનો તમારે ન્યાય કરવો
આ સારું થાય ને રિપોર્ટ નોર્મલ આવે તો હું માતા કહું એટલું તમારે કરવું. અને એવું ના મત તક મટી દાન પછી અમે કરવા ના હાલા મને બીજી વાર પકડતા આવડે છે. હા જગત છે મોણન, હું જગતમાં મોણન વિશ્વાસ નહીં કરતી. હું પ્રાણીનો વિશ્વાસ કહી દઉં, વાઘ છે કરે મારશે ને મારે વાત અલગ છે. પણ આખા વર્લ્ડ ની અંદર કરશન પશુ તો પશુ પણ માનવી એવું જાનવર છે કે જેનો કોઈ દાડો ભરહો ન કરાય. પશુ ને તો કરાવી લેવાય, રડાવું છે મારશે નહીં, અને પેલું મારશે પણ દેખાય નહીં. એટલે મનુષ્ય એવું જાનવર છે કે જિંદગીમાં કોઈનો વિશ્વાસ ન થાય, કારણ કે એનું વાતડું એનું મગજ બદલતા વાર નથી લાગતી. ઓન ધ સ્પોટ વધી બાપુ આવે તમને આમાં ભલભલાવા મૂડે, એટલે કોઈ વિશ્વાસ ન થાય. બાકી જીવનમાં નાગનો મોણા ભરોસો કરે કઢશે નહીં. ઘણા પૂંછડાથી મોઢાથી પકડે છે મોઢાથી સાપને પકડીને ટોપલામાં પૂરે ચમ બરોબર છે કે નહીં કઈડે મોણા કઈડે. હા વાઘને ઘણા લોકો સર્કસમાં દોડાવે, ખબર છે કઈડશે નહીં. તો વિચાર કરો કે એટલો ખૂંખાર છે, જંગલનો રાજા છે, તોય સર્કસમાં ના ચાલે, તો એના પશુ પર કેટલો વિશ્વાસ છે. પણ મોણા એવું જાનવર છે, એવું પશુ છે કે જેના ઉપર વિશ્વાસ ન થાય. ભાઈ ધન છે બાત અમને. બરાબર. સિયા કોમ ના છો? વિરમુ ગામ, તાલુકો વાંસવા, ફ્રોમ કાઠિયાવાડ. મારો બોર ગામથી 4 કિલોમીટર 5 મિનિટ લેવું પડતું હતું મારે જતા જતા આવતા જતા, એટલે બાધા રાખી પછી મારે અત્યારે તે બેવું પડતું નથી. અને પછી મારા છોકરાને બહુ ના ભાઈને ઘોડે પાણી ભરાણું, અને પછી મારી તું રવિવાર મને રજા આપી દે, તું આ તારા મારા 1000 રૂપિયા પૈસા આપીશ ભાઈ. જે મારી હોય તો મને કહેજે. પાણી ભરાણું તું હોસ્પિટલમાં એડમિટ અને રવિવાર પહેલા રજા હાલ લે તો માતાજીને 1000 રૂપિયાની પરસાડી કરીશ. રિપોર્ટ નોર્મલ, કોઈ તકલીફ છે? કાકાને 4 કિલોમીટર શેટું શેતર છે, એ અડધી વખત 4 વખત બેહવું પડતું હતું, અને હવે એક વાર અહીંયાથી શેલ માર્યો એટલે ગાડી વાળીએ જઈને ઉભી રહે સીધી. ભાઈ પરસાડી 1000 રૂપિયા એવું બોલ્યા હતા કે જમણવારમાં આલીશ. હવે કાકાને ચેમ મટ્યું એનું કારણ કહું. મટ્યું કેમ? તો પેલો તો કાકાને વિશ્વાસ આવ્યો કે મટે છે. બીજા નંબરનું 100% ચેમ મટ્યું? કારણ કે ઓછી બાર નીકળશું ને એટલે જમણવાર ચાલુ છે, અને જમણવાર ચાલુ છે એમાં નોનાય જમે છે, મોટા જમે છે, હારાય જમે છે, 18 વરણ જમે છે. હું પહેલા બોલી કે દુનિયામાં સૌથી મોટું પૂન છે નાભીનું વાતેડું. એટલે એમને બોલ્યા કે માતાજીની જમણવારમાં 1000 રૂપિયા હું આલ્યા, એટલે એ 1000 રૂપિયા રહોડામાં જાય. એમાંથી જેને જે ભાગમાં આવે રહોડાનું, એમાંથી એક કોળિયો કોઈ એવા ભૂખ્યા વ્યક્તિના પેટમાં જતો રહે ને એના અંદર એવી આશ નેકર છે કે ભલું થાજો ખવડાવવા વાળાનું, ભલું થાજો ખવડાવવા વાળાનું. કારણ કે ઉદરનો જે ઓડકાર છે, જે ઉદરનો જે આશીર્વાદ છે, જગતમાં સૌથી મોટો છે. એટલે હું પેલા બોલી જગતમાં કઈ કામ કરો ન કરો પણ મહિનામાં 5 મણ ખવડાવો. કારણ કે જીવ રાજી તો શિવ રાજી. કારણ કે ભગવાને કીધું છે કે દરેક ની અંદર ભરપૂર છે, આત્મામાં મોણામાં ખમા કહો તો નહીં પૂછવા નહીં ગયા, બાકી પગે લાગવા જો, આશીર્વાદ લેજો, બધું કરવા જો. મજા 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 સોમવારે કમ્પ્લીટ આવશે. રેડી? ચિંતા મિલજો કે નિરાકરણ હું માતા બોલતી છું. અને ભગવાને કીધું છે
કે શિવ રાજી તો જીવ રાજી. અને પેટની અંદર દરેક વ્યક્તિની અંદર આત્મા આત્મામાં કણ કણમાં ભગવાન છે. કણ કણમાં ભગવાન છે. તો મોણાના શરીરમાં પ્રભુ છે. એ આત્મા મરી જાય એટલે આ ખોળિયું નશ્વર છે એવું જ પડ્યું રહેશે. ભાઈ કે સભાવાળું વેળામાં ગુભારાની વાર્તા બોલતી છું, વેળામાં સધી બોલતી છું, વેળામાં દેવ બોલતો છું. ભાઈ એટલે દુનિયાનો વખો હોય. એક જીવને એક તૃપ્તિ કરો એટલે તમારે જગતના વખા મટી જાય. એ સૌથી મોટું પુણ્ય છે. પછી એટલે આત્માને રાજી કરો, બીજું કશું નહીં કરવાનું. કલર કરવાથી રાજી નથી થતી. કલર કરવાથી થતી નથી. તમે જે મનતા મનો, જે કરો, આ સાનિધ્યમાં ઉપયોગ આવે એવી મનતા મનવી. આ સાનિધ્યમાં કોમ આવે છે એવું મને ભુવાજી કોમ નહીં આવશે ચાલશે. ભુવાજી કોઈ જરૂર નહીં ભાઈ. હા, એના ભેળી હું 24 કલાક છું એટલે કોઈ જરૂર નહીં. એટલે ભાઈ આ લખો તારો મટી જાય. જ્યાં 72 કલાકમાં રજા મળે, ડોક્ટર નો રિપોર્ટ નોર્મલ આવે તો દેવ કે તાર કરવું. જા રખીને મજા મજા મજા. બે અગરબત્તી. સભાવાળું મારો ભગવાન બોલતો છે, હું મોરાલની સદી બોલતી છું. લ્યા તો મજા 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 ના બનાવતો હોય. હું કુંભારાની માતા નહીં બોલી. લ્યા ભાઈ સેવક કોઈ એક જણો રહ્યો, એક જ રહ્યો હોય. કે સભાવાળું મારો ભગવાન બોલતો છે, હું માતા બોલતી છું. મજા 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 ના બનાવ કનું હું કુંભારાનું જેવ નહીં બોલ્યું. ચટલેથી આવ્યું બાબર જોડે કારેલાથી. શું થતું હતું? હા, ઘર વસે એના માટે હું દેવ રાજી જ છું. પણ ગાવામાં રાજી નહીં. છૂટું કરવા આવતા જ ના આવવાનું હોય. હું ગેટ થી બહાર વળતું થઈ જવાનું. કારણ કે હું ભેળું કરવા વાળી છું. નકર દુનિયાને છૂટા છેડા લેવા હોત કે મોરાલની માતા કરે હાલે. આવું કોઈ દારૂ હું કર્યું નહીં. પણ આ દીકરીનું ઘર વસી જાય હું કુંભારાની માતા કહું છું. ભાઈ જ્યાં શાંતિ થઈ જાય શ્રદ્ધા મેળ લેવાની. છોકરો ચો છે એનું લાઈન પગે લગાડી જઈએ. રેડી? બધી રીતે મજા થઈ જાય. એક દોરો લઈ જાય બોધી નોખશે. બધી રીતે સુખ શાંતિ થઈ જાય. ગરધણી આવ્યું છે કોઈ? ડોહો આયા છે? એક તો બરોબર છે પણ ડોહો છો રાતે આયા હતા.
બધી રીતે મજા થઈ જાય તો ગોગો શિગોતર તાર ખરા ખરા ખરા. હા, ગોગો શિગોતર છે, બાળ શિગોતર છે. આ દેવને તાર બિહારીને તાર પૂજવા પડશે. અને જે જગ્યા ઉપર રહેશે જગ્યા ભૂમિ તારી નહીં હા લીધેલી છે. એટલે એ ભૂમિનો એક દેવ છે. એ દેવનો વખો તાર પહેલો છે, જગતમાં ફરે. એ દેવનું કરશે એટલે બધી રીતે તાર મજા થાય. કીધું ને બાળ શિગોતર છે એટલે 13મી સૌથી મોટી પહેલી ભૂલ કરી દે. એ તરશે ની કોઈ દાડો તરવાની નહીં. હા, જાતથી મજા થાય. અને ચેતર મહિનો આવતા તો તારા ધંધામાં બીજે બધી રીતે ઠેકાણું પડે. તારા ઘરમાં સુખ શાંતિ થાય તો તારે 3 દેવ તારે બેહાડવા. ભાઈ વહુ આવી જાય જા. પછી માં હોય રવિવાર પણ છોકરું કપાતર હોય કોઈ દાડો ઠેકાણું ના થાય. પણ જા બધી રીતે મજા મજા મજા. મારો ભગવાન મજા કે છે, હું જેવું મજા કું છું. જા ઘર વસી જાય એવું હું માતા કું છું. જા મારો ઈશ્વર મજા કે છે. ચને બરાબર. ખમા એ વેળા કરે હું શેરવાની માતા બોલતી છું ભાઈ. હું દેવ બોલતો છું. આ છૂટું કર્યું એમાંથી એક ડખો પડ્યો પણ બધી રીતે શાંતિ થઈ જાય, બધી રીતે ઘર વસી જાય. એ દાડે મને ચૈત્ર મહિના મન માતાને પૂછશે. ઠીક છે, તાર મન દેવને પૂછશે. એ દેવ બાનનું દેવ છે, એનું તાર કરવું પડશે. હા, આવ્યું છે એમને આવ્યું છે. આવ્યું મેલડી માતા આવી છે ને આપણી માતા આવી છે. તે છૂટું કર્યું એમાં આવી છે ભાઈ. જે કર્યું હોય એ એનું કર્મ. આપણા કર્મમાં આવ્યું, આપણે ભોગવવાનું. તારો સોલ્વ થઈ જાય એટલે તારો વળ કરી આવે. થઈ જાય જા વિશ્વ એટલે તારો ન્યાય થશે. બોલો ભાઈ આગળ. કોણ મજા બોલતો હશે? હું મોરાલ ની માતા મજા બોલતી છું ને. હું સિયાર ભવાની માતા મજા બોલતી છું. બોલ ભાઈ છે એટલે તૈયાર. વડિયા બરાબર. સેવા છો, માળી છો. તકલીફ ચપથી લગ્ન કર્યા પહેલાથી લગ્ન કર્યા પછીથી હું શેનવાની માતા બોલતી છું. તો તમારું પિયર પક્ષ નું નથી આવું. હું ગુભારાની માતા કહું છું. કેમ કે એ તને એમ કેતા હતા તમારું છે. બોલો. પિયર માં જાય એટલે રેડી. એટલે તારા પિયર પક્ષ નું છે નહીં કે સભા વાળું કદાચ હું કુંભારાની માતા બોલતી છું. અને વડિયાના માળીઓ જો કદાચ હું જેવું બોલતો છું ભાઈ તો કોકનું હકનું તમારા જોડે છે. બોલો. કોકનું હકનું તમારા જોડે છે એવું હું માતા કહું છું. કોઈની જગ્યા, કોઈની જમીન. બોલો. તમારે 3 ભાઈઓનો પરિવાર છે એનો.
ત્રણ ભાઈઓનો પરિવાર છે ને હું મત પૂછું. હું ત્રણ ભાઈ બોલી તો ત્રણ કરશન હું ભૂલી નહીં ભાઈ સીધો છે નો લાગે. એક બાજુ શરીરો લાગે, એક બાજુ ભાઈઓ નો લાગે. અડમણ ની જગ્યા છે એટલે આવું હું માતા કહું છું. એ વેલા કરે હું શેરવાની માતા બોલતી છું. હું કુભારાનું જેવું બોલતો છું. લે પેલો ડખો તમારો ભૂમિનો દેવ વખો પાડે એ સાચું છે. હા ચેનું છે ચેમ આવ્યું શું કરવાયું એ નાકું તમને મેળવી આલે. એ નાકું તમને નાકું મેળવી આલે. અને જેટલું માતા કે એટલું તમારે ખાલી કરવું. બરાબર છે. અને એમાં તમારે વધારે નહીં પણ નવા ધોબલા ખસાવાના થાય. ધોબલા વાળી વાળ છે નવદ થાય. અને જેમ થાય એનું કારણ કઈ ભાઈ બીજા નંબરનો વખો હગાઈ હક પરના હાટાના ડખા ચેટલે પડ્યા. નવું હું મત પૂછું છું. એમને પૂછો હગાઈ હક પણ હાટાના ડખા ચેટલે પડ્યા. આટલું હું માતા પૂછું છું. એ ડોહો જ્યાં ભેળા હોય એવી વાત છે. બોલો જે કર્યું હોય તમે રાજી બાજી હું હગાઈ હક પણ બોલી. કેમ કે મારી પાસે દેવ બંધાઈ જ હું બોલી છું ભાઈ. તો એમેથી એ દેવ છે એ ખરું છે. જે આવ્યું તમારા વ્યવહાર જે થયા એ ન થયા એ હું નહીં ગણતી. હું દેવને ઓળખું છું ને દેવ તમારી અહીંયા છે એ સાચું છે. જે થયું હોય તમારે એક ટુ ઝેડ શરૂઆતથી કરીને એન્ડ સુધી જેટલું થયું એટલું બધો ચોપડો હોય છે ભાઈ. હું પેલા બોલી લગ્ન કર્યા પછી વખો ચાલુ થયો. બીજા નંબરમાં બોલી પિયર પક્ષનું કશું જ નથી આ બોલ જોડે. અને પિયર માં એટલે રેડી ભાઈ. પણ જો જગતમાં ફરજો ઝાપડીનો વખો છે ખરો છે. દુનિયામાં ફરજો ઝાપડીનો ખરો છે. અને એક દેવ તમારે બેહાડવાનું થાય જેને તમે બહાર નાખી દીધું છે. બોલો જેને તમે બહાર નાખી દીધું છે એ બેહાડવાનું થાય. ખબર રેડી. આ ત્રણ ડેરનો તમારા ઘરમાં વખો છે. બે બાર ના ને એક ઘરનું. અને આરું રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું. જો ચાર એવા થતા નખમાં દુઃખ નહીં રહે. અને ઓની પાસે દેવ છે માતા છે હાચી હાચી ને હાચી હોય હાઈઠે ખોટી નહીં થાય ભાઈ. સમધમ રહે છે કે સભા વાળું તો આ કુવાસી નું ઝાડિયું ઝાલેલું હોય તો દેવ હોય ને માતા હોય. અને જગતમાં જોરાવર માતા હોય ને કદાચ બોળી બોબડી ન હોય તો અંકર ધણીને પુરાવો કરતી મોઢે બોલીને કહેજે ને કાદાડો થી મોન્યું નહીં આને ભાઈ. ભોહમત પહેલી વાર આયા છે. ભોહમત પહેલી વાર આયા છે. માતા હોય એક જ આ ફોટો કરીને ખાલી બોલી તો દેવ ખરું છે નકર ઘણી વાગાર કરી નોખશે.
જેટલે તન ડેરાન ખોટું લાગ્યું, જેટલે આ બહેન પકડી, જેટલે આ ધરિયન પકડી, આનું વાતો ન મળે તો દુનિયામાં તો જગતની માતા નહીં બોલી. મારી કાળી ઓઢણીની માતા હોય, જગતમાં મેળી સુગતર જેવું ડેરું મળતું હોય, અને રોમ લઈને દોડવા ના ઉતરે તારું નોમ ડેરું નહીં. બોલશે નહીં તો ધરી ઓળખશે નહીં, અને દુનિયા ગોળ ગોળ ફેરવી નાખશે. અને તું હાચી રોમવાળી માતાઓ જ ઘડી ઘડી તારું નોમ માને કે એ બોલામાં ફલાણી માતાનું ફલાણું નોમ લઈને ધૂળવા ઉતરી તું. નો માલ્યો એટલે તારે કરતાની ખબર પડે. આ જો આ સભાવસમાં તારું પ્રમાણ રાખતી હોય, અને જગત વસમાં માતા તારી તું આબરૂ રાખતી હોય, તો આખોટો કરીને બોલે કોણ દેરું છે. મારી આ ખેલ છોડી મળે, અને તું દેવો બોલવા લાય એની રીતે બોલવા લાય માતા હોય તો બોલવા લાય. હેડ કે ને બોલવા લાય, તું માતા બોલવા લાય કશું જ નહીં થાય. આકોડો કરીને ઉપર દે, અને દેવું હોય તો તારું હાથું નો માલ્યું એટલે ગધડીને વિશ્વા આવે કે તું માતા ખરી છે, તું વળગાર નહીં. અને બોન મોન દોડ છે મારી. નોબલ તારું મન સજીન મળી હોય, અને તારીન મારી ઓળખાણ દેવની હાચી દિવસ તારું નોબલ તો નોબલ ને કોણ માતા દેતી. આકોડો કરીને રોમ મારી માતા તારું નોબલ વેળાએ હું તને સધી કહું છું. તારી મારી ઓળખાણ છે હોય, અને મોરલ ની ધરતીમાં બેઠી હોય, અને દુનિયામાં તો ડેરો દેવ કોણ દેવ છે. સાચી ઓળખાણ આલ દે તારી એ બોલામાં રોમ વાળી માતા છું. તારો હાચો ન્યાય કરજે. આ ધર્મ ની ગાડી છે, ધર્મ ભેળું છે, અને તું ધર્મ ને રોમ વાળી માથો તારું નો માનજે. એક બરાકો બોલીને બોલ એક માં ભલાની માતા છે ભુવા તરત તારી મારી સદીની ઓળખાણ છે, અને તેમ મને સારું કરીએ છે, અને તે કીધું છે દેવ છે ભાઈ. Thank you.